નમસ્કાર। રાજકોટમાં કોંગ્રેસ આપકે દ્વારા લોકોના અભિપ્રાય મેળવી ફોર્મ ભરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી। કોંગ્રેસની મોટી જાહેરાત, જો સત્તામાં આવશે તો 50 થી 75 વાર્ષિક મકાનો પર હાઉસ ટેક્સ લેવામાં નહીં આવે। આ જાહેરાતને લઈ શહેરની રાજકીય ચર્ચાઓ ગરમાઈ। વધુ સમાચાર માટે જોડાયેલા રહો આરપી ગુજરાત ન્યૂઝ રાજકોટ। રાજકોટ શહેરની અંદર કોંગ્રેસ આપકે દ્વાર ની શરૂઆત મેયરના વોર્ડથી કરી હતી। રાજકોટમાં 18 વોર્ડ આવેલા છે। આજે અમે 10 વોર્ડ પૂર્ણ કર્યા છે। આજે 10મા વોર્ડમાં અમે શરૂઆત કરીએ છીએ। અમારા શહેર સંગઠનના આગેવાનોને સાથે રાખીને, પ્રદેશ કક્ષાના આગેવાનો, મહિલા કોંગ્રેસ બધાને સાથે રાખીને આજે કોંગ્રેસ આપકે દ્વાર અમારો મુખ્ય ઉદ્દેશ છે કે જનતાનો મેનિફેસ્ટો, કે પ્રજા શું વિચારે છે, રાજકોટ શહેરની અંદર શું ઘટે છે, પોતાના વિસ્તારમાં એટલે કે જ્યાં રહે છે ત્યાં શું ઘટે છે, એ અમે ફોર્મ શહેર કોંગ્રેસ દ્વારા બહાર પાડવામાં આવ્યું છે। એમાં 14 મુદ્દાઓ છે, 2 કોલમ છે, લોકો એ ભરીને આપશે। 18 વોર્ડમાં પાછા ફોર્મ આવી જશે ત્યારે લોકો શું ઈચ્છી રહ્યા છે એના ઉપર કોંગ્રેસનો મેનિફેસ્ટો રહેશે, ન કે કોંગ્રેસનો જે પ્રજાએ લખ્યું હશે, એટલે પ્રજાનો મેનિફેસ્ટો કોંગ્રેસ ડિક્લેર કરવા જઈ રહી છે। આપના માધ્યમથી કહું છું, ભારતીય જનતા પાર્ટીનું મહાનગરપાલિકામાં કુશાસન ચાલી રહ્યું છે। આપના માધ્યમથી અમે વિનંતી કરી રહ્યા છીએ રાજકોટની પ્રજાને કે આ વખતે તમે કોંગ્રેસનું બોર્ડ બેસાડશો રાજકોટ મહાનગરપાલિકાના, તો અમે પહેલે જે આપના માધ્યમથી કહેવા માંગીએ છીએ કે 50 વારથી 75 વારના જે મકાનો હશે એના ઉપર હાઉસ ટેક્સ નહીં અને નહીં, પહેલી જ સ્ટેન્ડિંગની અંદર નિર્ણય થશે। હવે અલગ અલગ વિચારો જે લોકોને જે અગવડતા પડે છે અને સગવડતા કઈ રીતે પડે એના માટે અમે વિચારી રહ્યા છીએ। કુશાસનમાંથી રાજકોટ મહાનગરપાલિકાને સુશાસનમાં ફેરવવા માટે કોંગ્રેસ સજ્જ છે। આપના માધ્યમથી પ્રજાને વિનંતી કરું છું કે એક તક હવે કોંગ્રેસને આપો। રાજકોટ મહાનગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટીનો પાપનો ઘડો ભરાઈ ગયો છે, એને ફોડવા માટે લોકો મતાધિકારનો ઉપયોગ કરી અને કોંગ્રેસ પાર્ટી તરફ મતદાન કરી અને બોર્ડ બેસાડશે તો લોકોના નિર્ણયો થશે અને રાજકોટ મહાનગરપાલિકા છે એ સુશાસનમાં ફેરવાશે। લોકોના ખૂબ અભિપ્રાયો સારા મળી રહ્યા છે। આપ અત્યારે સાથે આવો તો પણ ખ્યાલ આવશે કે કોર્પોરેટરોના નામ પણ લોકોને ખબર નથી, અને હું આજે હર્ષ સાથે, અભિમાન સાથે, ગર્વ સાથે કહી શકું કે અમારા વોર્ડ નંબર 16માં જે અમારા સુરેશભાઈ ગેરૈયા છે, બરાબર, આખી ટીમ છે અમારી, 4 કોર્પોરેટરો જે લડ્યા હતા એ હારી જવા છતાં પણ આજે વિસ્તારોની અંદર મારા 4 ઉમેદવાર, ભૂતકાળના ઉમેદવારને લોકો નામથી ઓળખે છે। કોંગ્રેસની એ જ વેદના છે, કોંગ્રેસ હાર જીત પછીની વાત છે, લોકોના પ્રશ્નને વાચા આપવા માટે કોંગ્રેસ હંમેશા તત્પર હોય। આજે તમને આ વિસ્તારમાં કહું છું, તમે જાજો, અમારા જે હારેલા કોર્પોરેટરો છે એના નામ યાદ હશે, પણ ભારતીય જનતા પાર્ટીના જીતેલા કોર્પોરેટરોના નામ નહીં યાદ હોય। કોંગ્રેસ છે હંમેશા પ્રજાના પ્રશ્નો માટે લડતી આવી છે, અને આશા રાખીએ કે આવનારા દિવસોમાં લોકો ફરીથી અમારું બોર્ડ બેસાડે અને ફરીથી અમને એક તક આપે લોકોના કામ કરવા માટેની, એવી આપના માધ્યમથી વિનંતી કરું છું। મહાનગરપાલિકાની અંદર અત્યારે જે મહાનગરમાં શાસનમાં બેઠા છે, અને એક શાસન કયા પ્રકારનું હોવું જોઈએ અને આપ એમાં શું ઈચ્છો છો, તો શિક્ષણની અંદર અમે પેલા પ્રશ્નો તમને પૂછીએ કે કોર્પોરેશન દ્વારા વોર્ડમાં સંપૂર્ણ સુવિધાવાળી ગુણવત્તાયુક્ત સ્કૂલ હોવી જોઈએ કે નહીં? દરેક વોર્ડમાં મોબાઈલ નંબર બોલો। ગીર સોમનાથ